अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अपना नरसिंह मेहताए केवुं सरस गायुं, हूँ करूँ ए अज्ञानता। समझाय छे? ए नरसिंह मेहताए कह्युं, जहाँ लगी आत्मा तत्वची नो नहीं, ता लगी साधना सर्व जूठी। आने ना ओळख्यो तो गमे ते साधना करीए एनी कोई किंमत नथी। समझाय छे? એટલે જીવનમાં આ સમજવાનું છે। કર્મના હિસાબે છે, પણ ગુસ્સો થયા પછી જો આપણે ગુસ્સો કરવાનો સ્વભાવ, હા હું એ જ કહું છું કે જો ગુસ્સો કરવાનો સ્વભાવ આપણે બંધ કરવો હોય, શું કરવો હોય? ગુસ્સો તો આપણે કર્યો, પણ મારે હવે ગુસ્સો કરવાનો જે સ્વભાવ છે એને બંધ કરવો છે। તો એને ત્રણ મુદ્દાનો કાર્યક્રમ। મુદ્દા નંબર 1, પહેલા ગુસ્સો કરવો એ મારી નબળાઈ છે એવો સ્વીકાર કરો। શું કીધું? ગુસ્સો કર્યો એ મારી નબળાઈ છે એવો સ્વીકાર કરો અંદરથી। નંબર 2, જે મારી નબળાઈ મારે વ્યક્ત થઈ ગઈ બીજા માટે, એની ભગવાન પાસે માફી માંગો। આ બીજો મુદ્દો। સમજ્યા? પહેલો મુદ્દો શું કીધો? નબળાઈ છે એવો સ્વીકાર કરો। પછી નંબર 2 બોલો, જે નબળાઈનો સ્વીકાર કર્યો એની ભગવાન પાસે માફી માંગો કે મારાથી આ ભૂલ થઈ ગઈ। અને નંબર 3 અને છેલ્લું, જેની માફી માંગી એવી ભૂલ ક્યારેય પણ ન કરું એવો નિશ્ચય કરી અને પરમાત્મા પાસે શક્તિ માંગી। સમજી ગયા કે ના સમજ્યા? પણ આ તો ગુસ્સો કર્યો પછી અંદર શું કે કરવા જેવો જ હતો, પછી જાય ના, પણ પછી ગુસ્સો બંધ થાય? સમજ્યા ને? આ ત્રણ વસ્તુ સમજ્યા કે ના સમજ્યા બધા? આ ત્રણ વસ્તુ સમજી ગયા કે ના સમજ્યા? સમજી ગયા કે નહીં? એટલે જીવનમાં આટલું ધ્યાન રાખજો, કોઈ પણ પ્રકારની નબળાઈ આપણામાં હોય, આ તો ક્રોધ કીધો, એવી કોઈ પણ પ્રકારની જૂઠ બોલવી, ચોરી કરવી, કોઈના માટે ખરાબ ભાવ કરવો, એવી કોઈ પણ પ્રકારની નબળાઈ હોય, એ બધાય નબળાઈમાં આ ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાના। પહેલી, પોતે કરેલી ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર કરો। બીજું, જેને ભૂલ તરીકે સ્વીકાર કર્યો છે એની માફી માંગો ભગવાન પાસે। અને ત્રીજું, જેની માફી માંગી છે એ ભૂલ ક્યારે પણ ન કરું એવો નિશ્ચય કરી અને ભગવાન પાસે શક્તિ માંગો। મંગાય કે ના મંગાય? બોલો, મંગાય કે નહીં?